નમસ્કાર દર્શક મિત્રો, સત્ય અને સંવેદનાનો અવાજ લઈને અમે આવી ગયા છે મચ્છુ ન્યૂઝ મોરબી સાથે। મોરબીના ટીમડી ગામના પાટિયા પાસે આવેલા 27 નંબર રોડ પર પોલીસની 112 નંબરની ગાડી દ્વારા ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ પોલીસ ગાડીના ડ્રાઈવર ભારે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ છે અને તે આશરે 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો। આ દરમિયાન રસ્તા પર જઈ રહેલી એક સીએનજી રિક્ષાને પોલીસની ગાડીએ જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં સીએનજી રિક્ષા ચાલક સાથે એક છોકરી અને એક છોકરાને ગંભીર ઈજા પહોંચી હતી। અકસ્માત થતાં જ આસપાસના દુકાનદારો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે પોલીસ ગાડીનો ડ્રાઈવર સંપૂર્ણ રીતે દારૂ પીધેલી હાલતમાં હતો। આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ અને ચર્ચા જોવા મળી રહી છે। પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। દારૂ પીધેલી હાલતમાં પોલીસ હોય કે સામાન્ય માણસ, કાયદો તો બધા માટે સમાન જ હોય છે। હવે આગળ એ જ જોવાનું રહ્યું કે પોલીસ આ વિશે શું કાર્યવાહી હાથ ધરશે।